દિલ્હીની ચર્ચાસ્પદ શરાબ નીતિ સાથે જોડાયેલા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે બંનેની જે કહેવાય છે ક્લીન ચીટ આપી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. દિલ્હીની બહુચર્ચિત દારૂનીતિ સાથે જોડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો આપતા કહ્યું છે કે માત્ર દાવાઓ કરવાથી કામ નહીં ચાલે. કોર્ટે કોઈ પણ આરોપ પર ત્યારે જ ભરોસો કરી શકે જ્યારે તેની સાથે નક્કર પુરાવા હોવા જોઈએ. કોર્ટે અવલોકન કર્યું છે કે તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા નબળા અને અપૂરતા છે. હવે એ સમજીએ કે કોને કોને રાહત મળી છે. તો કોર્ટે સૌથી પહેલા આબકારી વિભાગના પૂર્વ કમિશનર કુલદીપસિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ મનીષ સિસોદિયાને રાહત આપવામાં આવી અને છેલ્લે અરવિંદ કેજરીવાલને પણ નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો. કોર્ટે કહ્યું છે કે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અનેક ખામીઓ હતી. એવા ઘણા મુદ્દાઓ છે જેના પર તપાસ એજન્સી સંતોષકારક જવાબ આપી શકી નથી. કોર્ટે નોંધ્યું છે કે જ્યારે બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવવામાં આવે ત્યારે તેને સાબિત કરવા માટે મજબૂત પુરાવાઓ હોવા જરૂરી છે. માત્ર આરોપોના આધારે કેસ ચલાવી શકાય નહીં. કોર્ટે ક્લીન ચીટ આપ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે હંમેશા કહેતા હતા કે સત્યની જીત થશે અને અમે ન્યાયતંત્ર પર ભરોસો હતો. હું હંમેશા કહેતો હતો કે ભગવાન અમારી સાથે છે. PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મળીને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે કાવતરું રચ્યું હોવાના અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યા છે. સાથે જ 5 મોટા નેતાઓ પર ખોટા આરોપો લગાવ્યા છે તેવી પણ તેમણે વાત કરી અને તેમણે કહ્યું કે અમારા ડેપ્યુટી CMને 2 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવે. જોકે CBIએ કહ્યું છે કે તેઓ આ આદેશથી સંતુષ્ટ નથી અને તેને હાઈકોર્ટમાં પડકારશે. CBIના વકીલોએ સંકેત આપ્યું છે કે ચુકાદાનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ ઉપલી અદાલતમાં અપીલ દાખલ કરાશે. સાથે જ ઉલ્લેખનીય બાબત છે કે આ મામલો 2022-23ની દિલ્હી એક્સાઇઝ પોલિસી દારૂ નીતિ સાથે જોડાયેલું છે. આ મામલે CBIએ કેસ નોંધ્યો હતો અને બાદમાં EDને મની લોન્ડરિંગના આરોપમાં તપાસ શરૂ કરી હતી. આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ આ કેસમાં જેલમાં ગયા અને ઘણી વખત તેમની જામીન અરજીઓ પણ ફગાવી દેવામાં આવી. સાથે જ રાઉઝ એવન્યુ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ CBIની ચાર્જશીટના આધારે કેજરીવાલ અને સિસોદિયા વિરુદ્ધ કેસ બનતા નથી. આ ચુકાદો આમ આદમી પાર્ટી માટે અત્યાર સુધીની સૌથી મોટી રાહત માનવામાં આવે છે. ગુજરાતના નેતાઓ પણ છે આ મામલે પ્રતિક્રિયા આપી રહ્યા છે. શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. અને ઈમાનદારીની મિસાલે આખા દેશમાં જે લોકો ભ્રષ્ટાચાર એમને કઠવા લાગી અને જે આમ જનતા હતી જે ભ્રષ્ટાચારથી પીડિત હતી એ પીડિત જનતા છે એ આમ આદમી પાર્ટીમાં જોડાતી ગઈ અને એટલું મોટું કારવો બની ગયો આમ આદમી પાર્ટીનો કે દિલ્હીમાં સરકાર બન્યા પછી આમ આદમી પાર્ટીએ જે 70 વર્ષમાં બીજી પાર્ટીઓ ન કરી શક્યા એટલા ફ્રી કરી, સ્કૂલો ફ્રી કરી દીધી, સારામાં સારી સ્કૂલો બનાવી દેવી. માત્ર 8-10 અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીએ એવા કામ કરી બતાવ્યા કે આખા દેશમાં એની ચર્ચા લાગવા માંડી ને આખા દેશમાં આમ આદમી પાર્ટી મોટી થવા માંડી. અને તમે જુઓ ત્યારબાદ પંજાબમાં સરકાર બને છે, ગુજરાતમાં એનો માહોલ બન્યો છે, ધારાસભ્યો બન્યા. અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીની એની વિચારધારા, ઈમાનદારીની વિચારધારાથી બીજા રાજ્યોમાં કેરળ સુધી આમ આદમી પાર્ટી વિસ્તરી, કાશ્મીરથી એવું ભરાય કે નાના અરવિંદ કેજરીવાલજી પણ ભ્રષ્ટ છે આવા મેસેજ જાય એટલા માટે ખોટા ફરજી કેસ કરાવડાવ્યા. એના માટે 2018માં એક કાનૂન બનાવવામાં આવ્યું સ્પેશિયલી કે જેમાં તમે જેલમાં બધાને નાખી શકો અને જેલમાં નાખી શકો અને પછી ટ્રાયલ ચાલે પછી જ EDના કેસમાં તમને બરી મળે. અને અરવિંદ કેજરીવાલજી હિન્દુસ્તાનના પહેલા એવા મુખ્યમંત્રી, ચાલુ મુખ્યમંત્રી કે જેમને 6 મહિના સુધી જેલમાં નાખી દેવામાં આવ્યું. અને આખી ભાજપ સોશિયલ મીડિયા અને મીડિયા થ્રુ એવા મેસેજ પહોંચાડવામાં આવ્યા કે શરાબ નીતિમાં અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયા જે ભ્રષ્ટાચાર કર્યો છે, મનીષ સિસોદિયાજી ભ્રષ્ટાચાર છે, અરવિંદ કેજરીવાલજી ભ્રષ્ટાચારી છે, આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર, એવો માહોલ બનાવવાની કોશિશ કરીને આખા દેશમાં જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ હતા એને તોડવાની પણ કોશિશ કરી, આમ આદમી પાર્ટીને પણ તોડવાની કોશિશ કરી. મિત્રો, આનાથી ઓછું હોય તેમ ભાજપે એટલી હદે કાનૂનમાં ફેરફારો કરીને, તમે જુઓ એ 6 મહિના અરવિંદ કેજરીવાલજી જેલમાં રહ્યા પણ અરવિંદ કેજરીવાલજીએ ભાજપના દબાણમાં આવીને રાજીનામું ન આપ્યું, જામીન સુપ્રીમ કોર્ટે આપ્યા. જ્યારે
ત્યારે અરવિંદ કેજરીવાલજી બીજે દિવસે રાજીનામું આપી દીધું. પણ 6 મહિના સુધી અરવિંદ કેજરીવાલજી મુખ્યમંત્રી ચાલુ રહ્યા જેલમાં, એ પણ ભાજપને પેટમાં દુખ્યું. એટલે ભાજપે એમાંથી પણ નવો કાનૂન હમણાં પસાર કર્યો છે કે હવે મુખ્યમંત્રી જો 1 મહિનો પણ જેલમાં રહે તો એનો મુખ્યમંત્રી પદ જાય. તમે જુઓ આ નિમ્ન કક્ષાની રાજનીતિ કોને કહી શકાય. અને એનો આજે આખા ભારતમાં ઈમાનદાર પાર્ટીના સૈનિકોમાં ખુશીની લહેર છે. આજે દિલ્હીની કોર્ટ કેજરીવાલજી માયાજીને નિર્દોષ જાહેર કર્યા છે શરાબની. આજે જાહેર થયા છે મનીષ સિસોદિયાજીને 1.5 વર્ષ સુધી ખોટી રીતે ભાજપે જેલમાં નાખ્યા હતા, ખોટા જેલમાં નાખ્યા હતા અને આખી પાર્ટીને તોડવાની કોશિશ કરી હતી. ત્યારે આખા ભારતના ઈમાનદાર નાગરિકો માટે આજે ખુશીના સમાચાર છે. જે લોકોને મનમાં શંકા હતી, ગુજરાતના કેટલાક નાગરિકો હતા જે સતત એવું કહેતા હતા શું ઈશુદાનભાઈ ખરેખર, ત્યારે આજે એ નાગરિકોના અંદર પણ ગુજરાતના 7 કરોડ જનતાના મનમાં પણ શંકા આજે નીકળી ગઈ છે. માનનીય અરવિંદ મિત્રો, આજે એક વાત એ સાબિત થાય છે કે કઈ રીતે કેન્દ્રની સત્તા જો ધારે તો કાનૂનમાં ફેરફારો કરીને પોતાના કાયદાનું, ખરેખર કાયદાનું રક્ષણ આપવાનું હોય છે, એની જગ્યાએ કાયદાનો દુરુપયોગ કરી અને ચાલુ મુખ્યમંત્રી અને ચાલુ ડેપ્યુટી સીએમને તમે જેલમાં નાખી શકો અને એની કેરિયર અને એના ઉપર દાગ લગાડી શકો. આનાથી મોટો પુરાવો બીજો શું હોઈ શકે. આજે ભાજપ માનનીય નરેન્દ્ર મોદી અને અમિત શાહજી ઉપર આખા દેશને ગુસ્સો છે કે આટલી હદે તમે ખેલ કરો છો, આટલી હદે. માની લો કે તમને ઈશ્વરે સત્તા આપી છે, તો સત્તા આપી છે એમાં સારા કામ કરો ને. તમે જે મનીષ સિસોદિયાજી સ્કૂલનો મોડેલ બનાવી, સન્માન કરવાની જરૂર હતી. બીજા રાજ્યોમાં શિક્ષણ મંત્રીઓ એની પાસેથી શીખવાની જરૂર. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.